ભુજના હમીરસર તળાવમાં શ્રી રામ ભગવાનને નૌકા વિહાર કરાવાયું। શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર ભારત રામમય બન્યું છે, ત્યારે કચ્છના પાટનગર ભુજ ખાતે વિવિધ કલાકૃતિઓ સાથે શ્રી રામને સમર્પિત નૌકા વિહાર કરાવાઈ છે। ભુજના હદેસામાં હમીરસર તળાવ ખાતે શ્રી રામ ભગવાનને નૌકા વિહાર જયેશભાઈ દ્વારા કરાવવામાં આવ્યું હતું। આ દ્રશ્યો જોઈ ભુજવાસીઓ ભાવુક થયા હતા અને જય શ્રી રામના નારા સાથે હમીરસર કિનારો ગુંજી ઉઠ્યો હતો। જયેશભાઈ દ્વારા 4 ફૂટ લાંબી રિમોટ સંચાલિત બોટ બનાવવામાં આવી છે। આ બોટ બનાવવા માટે જયેશભાઈને 6 મહિના જેટલો સમય લાગ્યો હતો। મારું નામ જયેશ સિસોદિયા છે। હું પ્રમુખ સ્વામી સિદ્ધિવિનાયક કોલોનીમાં રહું છું। એટલે રામ ભગવાનને અનુલક્ષીને મેં આજે નૌકા વિહારનું એક આયોજન કર્યું હતું। જેવું સરયુ નદીમાં ભગવાન રામ ફર્યા હતા એવી રીતના આપણા હમીરસરમાં રામ ભગવાનને મેં સરયુ નદીની જેમ જ ફરાવ્યા છે અને એનો ખૂબ ભાવપૂર્વક એમને નૌકા બેસાડ્યા હતા। નૌકા બનાવતા મને 6 મહિના લાગ્યા છે ને આ નૌકા છે કે રિમોટ કંટ્રોલથી ચાલે છે અને 4 ફૂટની એની લંબાઈ છે અને 1.5 ફૂટની એની પહોળાઈ છે। આ લગભગ મારે પડશે 40-45 હજારની મારી બોટ બની છે। આના સિવાય હું એક મોડલ મેકર છું। બોટલની અંદર હું સ્ટીમરો બનાવું છું, પછી સુરખાબો બનાવું છું અને સ્ટિંગ આર્ટ પણ સારું એવું કરું છું। લોકો અમારે જે મધમાખીના ટોળા હોય એ રીતના ટોળા વળીને જોતા હતા, જે રામના નારાઓ લગાવતા હતા।